સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 2014માં રિલીઝ થયેલી સુપરહિટ ગુજરાતી ફિલ્મ રસિયા તારી રાધા રોકાણી રણમાં। આ ફિલ્મના એક મજેદાર ફેક્ટ વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ તો જોઈ જશે। આ ફિલ્મને હુસેન બ્લોચ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી અને આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, મમતા સોની, મરજીના દીવાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા। અને આ ફિલ્મના મેકર્સ દ્વારા જ્યારે રસિયા તારી રાધા રોકાણી રણમાં આ ફિલ્મની જ્યારે શરૂઆત કરવામાં આવી હતી ત્યારે મેકર્સ દ્વારા આ ફિલ્મનું ટાઇટલ રણ રાખવામાં આવ્યું હતું। તે પછી આ ફિલ્મના મેકર્સ દ્વારા વિચાર કરવામાં આવ્યો કે રણ ફિલ્મનું ટાઇટલ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકો અને દર્શકોમાં એટલું બધું પોપ્યુલર નહીં થાય। તે પછી આ ફિલ્મનું ટાઇટલ બદલીને રસિયા તારી રાધા રોકાણી રણમાં રાખવામાં આવ્યું હતું। આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ રસિયા તારી રાધા રોકાણી રણમાં આ ફિલ્મનું નામ બદલવામાં આવ્યું હતું। તો આપ સૌએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।